એક મહાત્માએ સરસ જ લખ્યું છે કે ક્રોધનો ભોગ બનવું ને એટલે અન્યના અપરાધનો બદલો આપણી જાત ઉપર ઉતારવો. ભૂલ બીજા કરે છે, ક્રોધ આપણે કરીએ છીએ, તો એનો મતલબ પરિણામ પણ આપણે જ ભોગવવું પડશે. જેમ ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ નથી જોઈ શકતા ને, એવી જ રીતે ક્રોધમાં પણ આપણી ભલાઈ શેમાં છે ને એ નથી જોઈ શકતા. ક્રોધે ભલભલાના ઘર સળગાવી મૂક્યા છે. ક્રોધ એ બધાના મનની શાંતિને ભંગ કરે છે. પ્રેમ ભર્યા સંબંધોને છિન્ન ભિન્ન કરી નાખ્યા છે. એટલે ક્રોધ ઉપર સંયમ રાખવા માટે પહેલાં તો ક્રોધને સહન કરતા શીખો, અહમને ઓગાળતા શીખો, કોઈની પાસે અપેક્ષા ના રાખશો, વાણી પર નિયંત્રણ